નર્મદા જિલ્લાના નાદોદ તાલુકાના જૂના ઘાટા ગામે તારીખ 13ના રોજ ગાયના બચ્ચાને દીપડો ઉઠાવી જતા ચકચાર મચી જવા પામી હતી। મળતી માહિતી મુજબ જૂના ઘાટા ગામમાં દીપડાનો આતંક ફરી જોવા મળ્યો છે। જૂના ઘાટાના ઉપલા ફળિયામાં રહેતા પિંકીબેન અંકિતભાઈ વસાવાના 18 દિવસના ગાયના બચ્ચાને નજરની સામેથી દીપડો ઉઠાવી ગયો હતો। જૂના ઘાટા ગામની સીમમાં કેટલાક દિવસોથી દીપડાએ આતંક મચાવ્યો છે। ગામ લોકોમાં ડરનો માહોલ છવાયો છે। ગામ લોકોનું કહેવું છે કે ફોરેસ્ટ ખાતાના અધિકારીઓને જાણ કરાયા છતાં હજુ સુધી તેઓ દ્વારા ગામની મુલાકાત લેવાઈ નથી। આ અંગે ઘટતું કરવા ગામ લોકોએ માંગ ઉઠાવી છે। મારું નામ પિંકીબેન અંકિતભાઈ વસાવા છે। હું જૂના ઘાટામાં રહું છું। મારી ગાય વિયાઈ હતી ને 18 દિવસ થયેલા। મારી ગાયનું બચ્ચું ખાઈ ગયું 13 તારીખે રાત્રે 8:30 વાગે। અમે જંગલ ખાતાવાળાને કીધું કે અમારું ગાયનું બચ્ચું ખાઈ ગયું છે, તે છતાં એ લોકો તપાસ માટે આવ્યા નથી। આવા જૂના ઘાટામાં કેટલા 3 થી 4 બનાવ બન્યા તોય આવતા નહીં જંગલ ખાતાવાળા તપાસ કરવા માટે। બચ્ચું મૂકી રાખ્યું હતું તો બચ્ચુને આખી રાત તો અમે હાચવ્યું, પણ રાત્રે 4 વાગે આવીને લઈ ગયું। એની પછાડી અમે દોડ્યા તો થોડુંક આગળ દોડ્યા, એ કેટલો ફાસ્ટ લઈને ભાગ્યો ને એને છોડીને અમને પકડે એમ કરીને પછી અમે પાછા રિટર્ન આવી ગયા। પણ એ લોકો તોય 4 વાગે સુધી બચ્ચું રાખ્યું તો એ લોકો તપાસમાં આવ્યા નથી। બીજે દિવસ આવ્યા નહીં, ત્રીજે દિવસથી આટલા દિવસ થયા। એ છે કે તમારું બચ્ચું સાચવવાનું હતું ને રાખી મૂકવાનું હતું, તો અમે બચ્ચું ક્યાંથી રાખી મૂકીએ? બચ્ચું તો મારી આંખની નજરથી જ લઈ ગયો દીપડો, અને અમે એને અમારું બચ્ચું છોડાવવા જઈએ અને બચ્ચું છોડીને અમારી પર હુમલો કરે તો એની જવાબદારી કોણ લે?